હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 4 આ વિડિયોમાં ભણવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી દો, જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન મળી રહે। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। જો એટલે આપણે આગળ દાખલા નંબર 4 એમાં પહેલું 7.9 ભાગ્યા 1000। આપણે 7.9 ને કેટલા વડે ભાગવાના છે? 1000 વડે ભાગવાના છે। તો શું કરીશું? અહીંયા આપણને 7.9 એ દશાંશ સંખ્યા આપેલી છે। કેવી આપી છે? દશાંશ। એટલે કે આપણે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવીશું, એટલે કે પોઈન્ટ દૂર કરીશું। તો પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થઈ જાય? 79। હવે પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી એકમ ભાગાકારમાં કેટલા લખવાના? 10। કેટલા લખવાના? 10। હવે આ ભાગાકારને શું કરીશું? ગુણાકારમાં ફેરવી દઈશું। તો આ જે સંખ્યા આપી એનો વ્યસ્ત થઈ જાય તો 1000 નો વ્યસ્ત થશે 1 ભાગ્યા 1000, બરોબર। ભાગાકારમાં આપણે ગુણાકારમાં ફેરવીએ તો પાછળની જે સંખ્યા હોય એનું શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય। 1000 એનો વ્યસ્ત થાય 1 ભાગ્યા 1000। હવે ઉપરના અને ઉપરના સાથે ગુણાકાર, અંશ અંશનો ગુણાકાર, ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર થાય। 79 નો એક સાથે ગુણાકાર કરીએ તો 79 એકા 79। 10 નો 1000 સાથે ગુણાકાર કરીએ તો કેટલા થાય? 10000। કેટલા થશે? 10000। એટલે કે 79 ભાગ્યા 10000 જવાબ આવે। આપણે 79 ને 10000 વડે ભાગવાના। આ 10000 મારે દૂર કરવા છે તો શું કરીશું? પોઈન્ટ પછી 4 આંકડા મૂકી, કેમ કે 10000 આપ્યા, આપણે એને દૂર કરવા હોય તો પોઈન્ટ પછી 4 અંક મૂકવા પડે। તો 0.20 મૂકીશું અને પાછા 79। તો થઈ ગયો પોઈન્ટ પછી 4 અંક, 0.0079। હવે જોઈશું આપણે આગળનું 26.3 ભાગ્યા 1000। અહીંયા આગળ આપણને દશાંશ સંખ્યા આપેલી છે। આ દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું। તો 26.3 આપ્યા, આપણે પોઈન્ટ ને દૂર કરી દઈએ 263। પોઈન્ટ દૂર કર્યો તો પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? 1, તો ભાગાકારમાં કેટલા આવશે? 10। હવે આ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીશું તો પાછળના જે 1000 રહ્યા એનો શું થઈ જાય? વ્યસ્ત। 1 ભાગ્યા 1000 થશે, બરોબર। 1000 નો વ્યસ્ત કેટલા બેટા? 1 ભાગ્યા 1000। હવે આપણે અંશ અંશનો ગુણાકાર કરીશું, ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર કરીશું। તો 263 નો એક સાથે ગુણાકાર કરીએ તો 263 એકા 263। ત્યારબાદ 1000 ગુણ્યા 10 તો કેટલા થશે? 10000 થશે। આપણને શું મળ્યું? 263 ભાગ્યા 10000। હવે આપણે આ 10000 ને દૂર કરીશું તો 10000 ને દૂર કરવા હોય તો પછી કેટલા આંકડા થવા જોઈએ? 4। તો 0.0 મૂકીશું અને 263 તો ખરા, તો 4 આંકડા થઈ ગયા પોઈન્ટ પછી, તો 0.0263 જવાબ આવ્યો। ત્યારબાદ જોઈશું હવે ત્રીજા નંબરનું 38.53 ભાગ્યા 1000। અહીંયા આગળ આપણને દશાંશ સંખ્યા આપી છે બેટા, તો એને આપણે શું કરીશું? એનો અપૂર્ણાંકમાં ફેરવીશું, પોઈન્ટ દૂર કરીશું। પોઈન્ટ દૂર કરીએ તો શું થશે? 3853 ભાગ્યા કેટલા આવશે? 100। કેમ ભાગાકારમાં 100 લખે બેટા? આપણે પોઈન્ટ પછી બે આંકડા હતા, પોઈન્ટ પછી 53 હતા, તો પોઈન્ટ દૂર કરો તો ભાગાકારમાં કેટલા લખવાના? 100। હવે આ ભાગાકારની જગ્યાએ કરીએ ગુણાકાર। 1000 નો વ્યસ્ત થાય 1 ભાગ્યા 1000, તો થશે 1000 નો વ્યસ્ત થશે 1 ભાગ્યા 1000। હવે શું કરીશું? અંશ અંશનો ગુણાકાર કરીશું, ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર કરીશું। તો 3853 ગુણ્યા 1 ભાગાકારમાં 100 ગુણ્યા 1000। 3853 ને આપણે એક સાથે ગુણીએ તો કેટલો જવાબ આવે? 3853। ત્યારબાદ 1000 ને આપણે 100 સાથે ગુણીએ તો 1000 100 વખત તો કેટલા થાય? 1 લાખ। કેટલા થાય? 1 લાખ। અને લાખમાં કેટલા મીંડા આવે? 5 મીંડા આવે। તો આપણો જવાબ આવ્યો 3853 ભાગ્યા 1 લાખ। હવે આપણે આ 1 લાખ ને દૂર કરવા હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા થવા જોઈએ? 5, કેમ કે 1 લાખમાં 5 મીંડા હોય, તો
તો આને આપણે 1 લાખ ને દૂર કરવા તો પોઈન્ટ પછી 5 આંકડા કરવાના. તો આપણે પોઈન્ટ 1 લાખ દૂર કરી દઈશું તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકીશું 5 તો કરીએ 0.0 પછી પેલા ઉપરના લખી દઈશું 3853 તો થઈ ગયા 5 આંકડા પોઈન્ટ પછી 0.0 3853 બરાબર. આ રીતે હવે જોઈશું આપણે આગળ ચોથા નંબરનું 128.9 ભાગ્યા 1000. તો શું કરીશું આ જે દશાંશ સંખ્યા આપી એમાંથી આપણે પોઈન્ટ દૂર કરીશું. પોઈન્ટ દૂર કરીએ તો અવગણ છે 1289. હવે પોઈન્ટ પછી એક આંકડો હતો તો ભાગાકારમાં કેટલા આવશે બેટા 10. ત્યારબાદ ભાગાકારનો થશે ગુણાકાર. આ 1000 નો વ્યસ્ત થશે 1/1000. હવે અંશ અંશનો ગુણાકાર કરવાનો ત્યારબાદ છેદનો ગુણાકાર. 1289 ને આપણે 1 સાથે ગુણીએ 1289 આવશે બેટા. 1000 ને 10 સાથે ગુણીએ તો 1010 વખત તો 10000 આવે. કેટલા આવે 1000. શું મળ્યું આપણને 1289 ભાગ્યા 10000. તો આપણે 10000 ને દૂર કરવા છે તો પોઈન્ટ પર કેટલા આંકડા થવા જોઈએ 4 આંકડા થવા જોઈએ. આમ થશે 0.1289. આપણો જવાબ આવે 0.1289. આપણે 10000 ને દૂર કર્યા તો પોઈન્ટ પછી 4 આંકડા કરવાના થઈ ગયા 4 આંકડા. જોઈએ આગળ પાંચમા નંબરનું 0.5 ભાગ્યા 1000. આ આપણને દશાંશ રૂપે આપી દીધું. આપણે આમાં દશાંશ દૂર કરી દઈશું તો 5 આવશે. પોઈન્ટ પછી એક આંકડો હતો તો ભાગાકારમાં લખીશું 10. આ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીશું તો 1000 નો વ્યસ્ત થઈ જાય 1/1000. શું થઈ જશે 1/1000. હવે અંશનો ગુણાકાર કરીશું ત્યારબાદ છેદનો ગુણાકાર કરીએ. 5 નો એક સાથે ગુણાકાર 5 એકા 5. 1000 ને આપણે 10 સાથે ગુણીએ તો કેટલા થાય બેટા 10000. કેટલા થશે બેટા 10000. હવે શું આવ્યું 5 ભાગ્યા 10000. આપણે 10000 ને આપણે દૂર કરીશું. 10000 ને દૂર કરો તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવાના બેટા 4. કેમ કે 4 ગુણ્યા પોઈન્ટ પછી 4 આંકડા કરવાના. 4 આંકડા કરીએ 0 પોઈન્ટ પછી 3 0 મૂકી અને 5 કે હતા એમના જવાબ આવ્યો 0.0005. આ રીતે આપણે દાખલા નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરો જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન મળી રહે. એ વિડિયો કેવો લાગ્યો એ વિશે કમેન્ટ કરજો જેથી મને આગળ વિડિયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે.